ધંધુકામાં મૈત્રી ભાવભેર તાજિયાનું જુલુસ સંપન્ન, પોલીસનો પણ સહભાગ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં મોહરમના પવિત્ર અવસરે મૈત્રી ભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાનું જુલુસ આયોજિત થયું હતું। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન તથા તેમના સાથીદારોએ કરબલાની ધરતી પર આપેલી ભવ્ય શહાદતને યાદ કરીને દેશભરના મુસ્લિમ ભાઈઓએ ન્યાસ, કુરાન પઠન, નમાઝ, રોઝા અને સામૂહિક ઇફતારી દ્વારા તેમને ખીરાજી અકીદત અર્પણ કરી હતી। जुलूस दरमियान हुसैनी मजलिस અને તબલીગાત કાર્યક્રમો યોજાયા, જેમાં મૌલવી સાહેબ દ્વારા કરબલાની શહાદત અને ઇમામ હુસૈનની જિંદગીની દ્રષ્ટાંતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। વિશેષ રૂપે ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોચિયા સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફે પણ તાજિયાના જુલુસના દર્શન કરીને પોતાની હાજરી આપી હતી તથા સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પૂરું થવામાં સહયોગ આપ્યો હતો। પીઆઈ સાહેબે પણ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સૌહાર્દ અને ભાઈચારા માટે પ્રેરણા સ્ત્રોત બને છે। શહેરના હિન્દુ મુસ્લિમ નાગરિકો એક જ રીતે આ પવિત્ર પ્રસંગમાં સહભાગી બની ધર્મનિરપેક્ષતા અને સાંસ્કૃતિક એકતાનો સુંદર દાખલો રજૂ કર્યો હતો। રિપોર્ટર CK બારડ।